હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ 1 લેટ્સ સેલિબ્રેટ. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 1નો બીજો ભાગ. Separate the sentences of Holi and Diwali and write them in given space. અહીંયા હોળી અને દિવાળીના કેટલાક વાક્ય છે એ મિક્સ થઈ ગયા છે, તેને આપણે વાંચવાના છે અને અલગ પાડી લખવાના છે. જેવી રીતે હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન મંથ ઓફ ફાલ્ગુન, તો આપેલું વાક્ય હોળીનું છે. પછી વી ક્લીન અવર હાઉસીસ બિફોર દિવાળી, તો આ વાક્ય દિવાળીનું છે. એવી રીતે હોળી અને દિવાળીના વાક્ય મિક્સ થઈ ગયા છે, એને આપણે અલગ પાડી આપેલી જગ્યામાં લખવાના છે. તો સૌપ્રથમ હોળીના વાક્ય લખીએ. હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન, એટલે એનું ગુજરાતી થશે હોળી ફાગણ મહિનામાં સેલિબ્રેટ એટલે ઉજવાય છે. પૂર્ણિમા ઇન મંથ ઓફ ફાલ્ગુન, ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે હોળી ઉજવાય છે. પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ, પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધૂળેટી, હોળીના બીજા દિવસને ધૂળેટી હોય છે. પીપલ પ્લે વિથ વોટર એન્ડ કલર્સ ઓન ધેટ ડે, પીપલ એટલે લોકો, પ્લે વિથ વોટર પાણી અને કલર સાથે તે દિવસે રમે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ, તે રંગોનો તહેવાર છે. હોલી મીન્સ વિક્ટરી ઓફ ગુડ ઓવર બેડ, હોળી એટલે પાપ પર પુણ્યની જીત, વિક્ટરી એટલે જીત, પાપ ઉપર પુણ્યની જીત એટલે હોળી થશે. ત્યાર પછી દિવાળીના વાક્ય લખી શકાય. વી ક્લીન અવર હાઉસીસ બિફોર દિવાળી, દિવાળી પહેલાં અમે અમારા ઘરને સાફ કરીએ છીએ. હાઉસીસ એટલે અમારા ઘરો, વી એટલે અમે, ક્લીન એટલે સાફ કરીએ છીએ. બિફોર દિવાળી, દિવાળી પહેલાં. આઈ ફાયર ક્રેકર્સ એન્ડ ઇટ સ્વીટ્સ, અમે ફટાકડા ફોડીએ છીએ અને ઇટ સ્વીટ્સ મીઠાઈઓ ખાઈએ છીએ. આઈ મેક રંગોલી ફોર 5 days એટ માય હોમ, હું મારા ઘરે 5 દિવસ માટે રંગોળી કરું છું. ધ નેક્સ્ટ ડે ઇઝ અ ન્યૂ યર ડે, અને બીજા દિવસને નવા વર્ષનો દિવસ કહે છે, નૂતન વર્ષનો કહે છે. વી વિશ્ડ વન અનધર નૂતન વર્ષાભિનંદન, અમે એકબીજાને નૂતન વર્ષાભિનંદનની વિશ એટલે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આવી રીતે દિવાળી અને હોળીના વાક્ય અલગ પાડવાના છે અને લખવાના છે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અહીંયા આપેલા ચિત્ર જોવાના છે, સમજવાના છે, તેની આધારે નીચેના વાક્ય પૂર્ણ કરવાના છે. રીતુ છે, અ બેગ છે અને રીતુસ બેગ, એના આધારે વાક્ય લખ્યું છે ધીસ ઇઝ રીતુસ બેગ. બીજું છે અમિત, એની આ બુક છે, અમિત્સ બુક, તો વાક્ય લખ્યું છે ધીસ ઇઝ અમિત્સ બુક. હવે આપણે આગળ જોઈએ. મહેશ છે અને એની કાર છે, તો શું કહેવાય? મહેશ કાર. અને વાક્ય લખીશું ધીસ ઇઝ મહેશ કાર. ત્યાર પછી ગીતા છે અને એની બાઇસિકલ છે, તો ગીતાસ બાઇસિકલ, ધીસ ઇઝ ગીતાસ બાઇસિકલ. આવી રીતે આપણે વાક્ય પૂર્ણ કરી લખીશું. આગળ છે તુલિકા અને સ્માર્ટફોન આપેલો છે, તો તુલિકાસ સ્માર્ટફોન, ધીસ ઇઝ તુલિકાસ સ્માર્ટફોન. ત્યાર પછી સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ, અહીંયા ડાયાગ્રામ આપેલો છે તે જોવાનો છે અને એક્ઝામ્પલ મુજબ વાક્ય બનાવીને લખવાના છે. જો અહીંયા આઈ હેવ અને આઈ હેવ, આઈ ડોન્ટ હેવ, એવી રીતના વાક્ય છે. આઈ હેવ એટલે મારી પાસે છે, આઈ ડોન્ટ હેવ એટલે મારી પાસે નથી. જ્યાં ખરાની નિશાની હોય તો આઈ હેવ લખવાનું છે, જ્યાં ખરાની નિશાની નથી એટલે કે ખોટાની નિશાની છે તો આઈ ડોન્ટ હેવ. તો આઈ હેવ નોટબુક્સ, આઈ હેવ અ શાર્પનર, આઈ ડોન્ટ હેવ અ પેન્સિલ, એવી રીતે વાક્ય બનાવી લખવાના છે. ઉદાહરણ આપેલું છે આઈ હેવ અ પેન ઇન માય બેગ, અને બીજું છે આઈ ડુ નોટ હેવ અ પેન્સિલ ઇન માય બેગ. આઈ હેવ વાળા ડાબી બાજુ, આઈ ડુ નોટ હેવ અથવા ડોન્ટ હેવ વાળા જમણી બાજુ લખીશું.
I have a textbook in my bag. I don't have an eraser in my bag. I have a notebooks in my bag. I don't have lunchbox in my bag. I have a sharpener in my bag. I don't have sketch pens in my bag. આવી રીતે અલગ પાડી લખીશું. અહીંયા અ નોટબુક લખવું હોય તો નોટબુક્સ નહીં લખવાનું, ખાલી નોટબુક લખવાનું, અને નોટબુક્સ આપેલું હોય તો એ નહીં લખવાનું. બેમાંથી એક લખશો. કમ્પ્લીટ ધ ડિટેલ ઇન ધ ટેબલ ગિવન એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ આપેલી ડિટેલ લખો. બર્ડ્સ એન્ડ એનિમલ્સ. પ્રાણીઓ અને પક્ષીઓના ફોટા અહીંયા આપ્યા છે. જે છે એમાં યસ, નથી તો નો લખવાનું. મંકી છે તો વિંગ્સ એટલે પાંખો, તો એને નથી. ટેલ એટલે પૂંછડી છે. લેગ એટલે પગ છે. એવી રીતે હાથીને પણ વિંગ્સ નથી, ટેલ છે, લેગ્સ છે. આગળ જોઈએ. સ્પેરો તો એને વિંગ્સ છે, ટેલ નથી, લેગ્સ છે. અહીંયા ટેલ એટલે આને પૂંછડી તરીકે જો પીછાને લેવા હોય તો યસ લખવાનો, પણ આ પૂંછડી ન કહેવાય, પીછા કહેવાય, એટલા માટે નો લખ્યું છે. ડોગ તો વિંગ્સ નથી, ટેલ યસ, લેગ્સ યસ. ક્રો વિંગ્સ યસ, ટેલ નો, લેગ્સ યસ. આવી રીતે આપણે લખીશું. રાઇટ સેન્ટેન્સીસ ઇઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ આપ્યું છે એ મુજબ વાક્ય બનાવી લખવાના છે. અ મંકી ડઝ નોટ હેવ વિંગ્સ, ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ લેગ્સ. આવી રીતે આપણે લખવાનું છે. એન એલિફન્ટ ડઝ નોટ હેવ વિંગ્સ, ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ લેગ્સ. અ સ્પેરો ડઝ નોટ હેવ ટેલ, ઇટ હેઝ વિંગ્સ, ઇટ હેઝ લેગ્સ. 3. અ ડોગ ડઝ નોટ હેવ વિંગ્સ, ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ લેગ્સ. અ ક્રો ડઝ નોટ હેવ ટેલ, ઇટ હેઝ વિંગ્સ, ઇટ હેઝ લેગ્સ. Vocabulary. Identify the pictures and write the words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપેલા ચિત્ર નીચે લખવાના છે. પહેલું રમકડા છે તો ટોયઝ. ફાયર ક્રેકર્સ ફટાકડા. ફ્લેગ્સ એટલે ધ્વજ, ધજાઓ. રંગોલી, બલૂન્સ, લેમ્પ્સ. ત્યાર પછી આગળ અ જાયન્ટ વ્હીલ, ફ્લાવર્સ, બર્ડ્સ. આ રીતે લખીશું. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ ફ્રોમ ધ ટેબલ એન્ડ સર્કલ ધેમ. કૌંસમાં આપેલા શબ્દ આપેલા ટેબલમાંથી શોધવાના છે અને તેના ફરતે વર્તુળ કરવાનું છે. તો ફન, સ્વીટ્સ, ન્યૂ યર, હોલિડે, લાઇટ્સ, ગોડ, ટેમ્પલ. આ રીતે આપણે શોધીશું, તેના ફરતે વર્તુળ કરીશું. આગળ જોઈએ એક્ટિવિટી. Enact the words and make pairs of opposite word. Write the correct pair in the given space. તમારા શિક્ષક ઓપન અને ક્લોઝનો અભિનય કરશે, વિદ્યાર્થીઓ પાસે કરાવશે. ઓપોઝિટ વર્ડ્સનું અભિનયનું પુનરાવર્તન કરાવી મહાવરો કરશે. તમારા શિક્ષકશ્રી આ એક્ટિવિટી તમને કરાવશે. આ રીતે સમજ આપ્યા બાદ કૌંસમાં આપેલ શબ્દો વિદ્યાર્થીઓ પાસે અભિનય કરાવી ઓપોઝિટ વર્ડની જોડી બનાવી ત્યારબાદ ખાલી જગ્યા પૂરવા કહેવાનું છે. હવે આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. ઓપન તો ક્લોઝ, ફાસ્ટ તો સ્લો, કેચ તો ડ્રોપ, સ્ટેન્ડ અપ તો સિટ ડાઉન, કમ તો ગો, લાફ તો ક્રાય. આ રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ સ્પીકિંગ. રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટેડ. આપેલા ડાયલોગ વાંચવાના છે અને જોડીમાં તમારે તેને અભિનય કરી વાતચીત કરવાની છે. રોની સેજ, હેલો માય નેમ ઇઝ રીટુ. હેતલ સેજ, હેલો આઈ એમ હેતલ. રોની સેજ, નાઇસ ટુ મીટ યુ. હેતલ સેજ, નાઇસ ટુ મીટ યુ. બીજું છે જય સેજ, હાય હાવ આર યુ. સત્યમ સેજ, આઈ એમ ફાઇન થેન્ક યુ. ત્રીજું છે સ્ટુડન્ટ સેજ, ગુડ મોર્નિંગ ટીચર. ટીચર સેજ, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, લેટ્સ ડુ એન એક્ટિંગ સોંગ. સ્ટુડન્ટ સેજ, વાવ વિચ એક્શન સોંગ ટીચર. ટીચર સેજ, હોપ અ લિટલ. સ્ટુડન્ટ, હુર્રે. આવી રીતે તમારે વર્ગખંડમાં વાતચીત કરવાની છે. રાઇટ યોર ડિટેલ્સ ઇન ગિવન બ્લેન્ક. આપેલા ખાનામાં તમારે ડિટેલ લખવાની છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. અહીંયા આઈ એમ જે નામ હોય તે. અહીંયા તમારો ફોટો ચોંટાડવાનો છે. અહીંયા તમારી ઉંમર, તમારો ફેવરિટ કલર અને ફેવરિટ ગેમ એ બધું લખવાનું છે. મેક સેન્ટેન્સીસ એન્ડ સ્પીક અબાઉટ યોર સેલ્ફ.
હવે તમે જે લખ્યું છે તેના આધારે વાક્ય બનાવી લખવાના છે. માય નેમ ઇઝ રેહાન. આઈ એમ અ સ્ટુડન્ટ. માય ફેવરિટ કલર ઇઝ બ્લુ. માય એજ ઇઝ 14 years old. માય ફેવરિટ ગેમ ઇઝ ખોખો અથવા ક્રિકેટ. આવી રીતે તમારે તમારું નામ લખવાનું છે, તમારી ઉંમર લખવાની છે, તમારો ફેવરિટ કલર લખવાનો છે અને તમારી ફેવરિટ ગેમ લખવાની છે. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા એક ટેબલ આપ્યું છે, તે ટેબલ સમજીએ. પર્સન એટલે વ્યક્તિ અને થિંગ્સ એટલે વસ્તુઓ. પર્સનમાં છે આઈ એટલે હું અને શ્યામ એટલે બીજો છોકરો. અને વસ્તુઓમાં છે પેન, પેન્સિલ, બોલ, બેગ, બેટ. પેન મારી પાસે છે, શ્યામ પાસે નથી. પેન્સિલ મારી પાસે નથી, શ્યામ પાસે છે. બોલ મારી પાસે છે અને શ્યામ પાસે પણ છે. બેગ મારી પાસે છે, શ્યામ પાસે નથી. બેટ મારી પાસે પણ નથી, શ્યામ પાસે પણ નથી. આવી રીતે તમારે એના આધારે વાક્ય બનાવવાના છે અને લખવાના છે. આઈ હેવ તો આઈ હેવ અ પેન. આઈ ડુ નોટ હેવ અ પેન્સિલ. એવી રીતે બીજા વાક્ય બનાવીએ. આઈ હેવ અ બોલ. શ્યામ હેઝ અ બોલ. આઈ હેવ અ બેગ. શ્યામ ડઝ નોટ હેવ અ બેગ. આઈ ડુ નોટ હેવ બેટ. શ્યામ ડઝ નોટ હેવ અ બેટ. આવી રીતે આપણે વાક્ય બનાવી લખીશું અને કોષ્ટક પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4નો અંગ્રેજી વિષયનો પાઠ 1 અહીંયા પૂર્ણ થાય છે. ધોરણ 4ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.